હેલો ગાઈસ, કેમ છો બધા? તમે તમારા ઘરે સહી સલામત હશો, ક્ષેમ કુશળ હશો? વિદ્યાર્થી મિત્રો, આજના આ નિયરેસ્ટ મિનિંગના બીજા વિડીયો સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના યુનિટમાં આપણે 1 થી 5 પાઠના સિમિલર વર્ડ્સ અને 1 થી 5 પેપર જોયા છે. આજે આપણે યુનિટ 6 થી 10ના કેટલાક સિમિલર વર્ડ્સ જોવાના છીએ. બરાબર છે? ચાલો તૈયાર થઈ જાઓ બધા એકદમ. પરીક્ષામાં પહેલો પ્રશ્ન એ જ આવે ને કે સાહેબ પેપર સોલ્વ કરીએ એટલે સિમિલર નથી આવડતું, ભૂલ પડી છે, આમાં સમાનાર્થી શું આવે? બરાબર, એ જ આપણો પ્રશ્ન હોય છે. ત્યારે આજે તમને આવા કેટલાક સવાલનો સોલ્યુશન થાય એ માટે આ ખાસ તો વિડીયો લેક્ચર બનાવ્યો છે. આશા રાખીએ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ્સ કરવાનું ભૂલશો નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જીસેફ સ્ટાર એજ્યુકેશન બાય વિનોદ ગજેરા. બરાબર છે? આજે યુનિટ છે નંબર 6, આઈ મિસ યુ મધર. આમ પાઠ તો વાર્તા જાણીતા છે, તમે કદાચ આ પાઠ ભણી ગયા છો અને એની વાર્તા પણ તમે જોઈ હશે. બરાબર ને? તમને ખબર છે ને, લેખિકાની માતા 70 વર્ષની હોવા છતાં એ ખૂબ કાર્યક્ષમ છે અને તેને લખવાનો ખૂબ શોખ હોય છે. તદુપરાંત તે પ્રકૃતિ પ્રેમી પણ છે. જ્યારે એમના પાઠના સિમિલર વર્ડ્સ પરીક્ષામાં બોર્ડમાં આપણે પૂછાય છે અને એ કેવી રીતે આપણે સોલ્વ કરવા? તો જો ફર્સ્ટ વન ઇઝ 51 to 100 પર આપણે જોવાના છે. તો એનર્જેટિક. તો એનર્જેટિક માટે શબ્દ અહીંયા ઘણા બધા છે, જેમ કે વિગરસ, ડાયનેમિક, લાઇવલી. બરાબર, આ બધા એના સિમિલર છે. નંબર નેક્સ્ટ, કન્ટિન્યુડ એટલે કેપ્ટ ઓન, અથવા કેરીડ ઓન વિથ, અથવા પરસ્યુએટ. ઓસમ શબ્દ વિડીયો લેક્ચર નંબર 1માં પણ આવેલો, અહીંયા પણ છે. અહીંનો અર્થ જુદો છે. અહીંયા ઓસમનો અર્થ લીધો છે સિવિયર, અથવા તો એને એમ પણ કહેવાય એસ્ટોનિશિંગ, અમેઝિંગ, ઓફુલ. આ મતલબ જે ઓસમ શબ્દ છે એ અલગ અલગ એંગલથી યુઝ થાય છે, યાદ રાખજો. ત્યાર પછી છે એન્ઝાઇટી. તો વરી, ચિંતા જેને આપણે કહીએ છીએ. બરાબર છે? ટેન્શન કહીએ છીએ, કન્સર્ન કહીએ છીએ. હા, તો એ એન્ઝાઇટી માટે શબ્દ. રેક છે ડેબ્રીઝ, કાટમાળ, એક જૂનો ભંગાર. તો ડેબ્રીઝ એક રિયુન. બરાબર, ડિસ્ટ્રોય કે ડિમોલિશ કે મેર. આવા એના સિમિલર વર્ડ્સ અહીંયા આપણે મળ્યા છે. ત્યાર પછી જુઓ પર્સપેક્ટિવ. તો વ્યૂ અથવા આઉટલુક એકદમ જાણીતો શબ્દ છે. પર્સપેક્ટિવ એમનો માઇન્ડસેટ શું છે, બિલીફ શું છે, માન્યતા શું છે, આસ્પેક્ટ શું છે, એવા એંગલથી આ સવાલ પૂછાતો હોય છે. રીગેઇન ફરીથી પ્રાપ્ત કરવું. તો ગેટ બેક અગેઇન અથવા રિકવર, એચીવ, રિક્લેમ અથવા રીટેક. બરાબર ને? સેન્સેશન શબ્દ પૂછાય તો એના માટે કહેવાય ફિલિંગ, એક પ્રકારની સેન્સેશન, એક લાગણી, ઇમોશન, પરસ્પેક્શન કે પેશન, એના માટે વપરાતો શબ્દ છે. ત્યાર પછી છે ડિસ્કવર. તો આપણે શોધવું. ડિસ્કવરી ચેનલ તો જોવો જ છો તમે, તો ફાઇન્ડ આઉટ કરવું, સર્ચ આઉટ કરવું. બરાબર છે? એ જ પ્રમાણે એને ડિસ્કવર કહેવાય. હવે શબ્દ એક જુઓ, અહીં સિવિયર શબ્દ છે, એને હાર્ડ કહેવાય, એક્સ્ટ્રીમ અથવા હાર્શ, સ્ટ્રિક્ટ, ઇન્ટેન્સ. તો આ જે સિવિયર શબ્દ છે ને, તે ઘણા બધા એંગલથી આપણે યુઝ થતો જોવા મળે છે. બરાબર, પરીક્ષામાં પૂછવાની શક્યતા છે. 61 સેન્ટ એટલે શું? આમ તો સેન્ટના શોખીન હોય છે ઘણા, પરફ્યુમ વગર બહાર ન નીકળે. હા, ત્રણ બે સુધી અથવા સ્ટેજ સુધી સ્મેલ આવતી હોય. હા, મારે પૂછવું પડે જો કોણ કયા? હા, ફ્રેગ્રન્ટ, પરફ્યુમ. બરાબર ને? આ બધા એના સિમિલર છે. ત્યાર પછી છે એડવાન્સ, પ્રોગ્રેસ, બુસ્ટ અથવા ગ્રોથ, જેને આપણે ડેવલપમેન્ટ પણ કહીએ છીએ. બરાબર ને? અને ત્યાર પછી સ્ટેર એટલે તાકીને જોવું, એક ધારું મંડાઈ જવું. બરાબર, તો એને વોચ કહેવાય, પિયર કહેવાય, ગ્લેર કહેવાય, ફોકસ કહેવાય. આવા પાઠના શબ્દો આપણને અહીંયા જોવા મળ્યા છે. આ બધા સિમિલર વર્ડ્સ તમે તૈયાર કરજો. બરાબર, પરીક્ષા માટે તમને ખૂબ કામ લાગશે દોસ્તો. રેડી? ચાલો હવે આપણે વાત કરીએ છીએ ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગરના કેટલાક અગત્યના સમાનાર્થી શબ્દોની વાર્તા. વિદ્યાર્થી મિત્રો, ખબર છે ને, એક રાજા હતો અને તેના રાજ્યમાં કોઈ ગંભીર ગુનો કરે તો તેને મોતની સજા ફરમાવતો નહીં, પરંતુ ગુનેગારને એક ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવતો અને બધા લોકો તે ખેલ જોવા આવતા. અને મેદાનમાં 2 દરવાજા રાખવામાં આવતા, અને એક દરવાજાની પાછળ હિંસક વાઘ અને બીજા દરવાજાની પાછળ એક સુંદર છોકરી. અને માણસને ખબર ના હોય કે કયો દરવાજો સાચો છે ને કયો દરવાજો ખરાબ છે, મતલબમાં ટાઈગર કોની પાછળ છે ને કોની પાછળ ગર્લ છે ને એ ખબર ના હોય. તો આ રીતે એને સજા કરવાની. જો ટાઈગર વાળો દરવાજો પસંદ કરે તો ભાઈ ટાઈગર એને ખાઈ જાય અને એને પોતાની સજા મળી જાય. અને છોકરી વાળો દરવાજો પસંદ કરે તો રાજા એને છોકરી હારે પરણાવી દે અને એને સજા માફ કરી દે. હવે એક વખત જે બન્યું એ તમે વાર્તા વાંચી છે કે એક સૈનિક રાજકુમારી પ્રેમમાં પડ્યો. હવે રાજકુમારીના પ્રેમમાં પડ્યો
એટલે સૈનિકને પણ અહીંયા એરેનામાં પબ્લિક પ્લેસમાં લાવવામાં આવ્યો. એ વાર્તા તો તમે જાણતા જ હશો. ત્યારે એના સિમિલર વર્ડ્સ જુઓ. ન્યૂ એટલે શું? તો કે અવેર, જાણીતું, રિયલાઇઝ અથવા નોટિસ. ફૂલ ઓફ ગ્રીફ તો પેઇનફુલ. ધેન તો લેટર અથવા એટ ધેટ ટાઈમ અથવા આફ્ટરવર્ડ્સ. જો આવા બધા શબ્દ છે. હા, ત્યાર પછી જુઓ કન્ડેમ. તો કન્ડેમ એટલે શું? તો ગીવ પનિશમેન્ટ. આ 7મા યુનિટ આ શબ્દ શરૂ થાય. બરાબર, પુટ ટુ ડેથ અથવા સેન્ટેન્સ્ડ. તો કન્ડેમ કહેવાય. કન્સીલ એટલે હીડ, છુપાવવું, ડિસ્ગાઇઝ કરવું, રેપ. બરાબર છે? હા, વીંટેલું, લપેટેલું એ અર્થમાં છે, ધ્યાન રાખજો. હા, એરેના એટલે પબ્લિક પ્લેસ, જેને આપણે સ્ટેડિયમ પણ કહી શકીએ, જાહેર સ્થળે. બરાબર, હા, એરેના કહેવાય. ત્યાર પછી ફિયરફુલ ઓફ બિંગ ડિસ્પ્લેસ્ડ. વિચાર કરો, રાજકુમારીની હાલત શું હતી? જેલસ, એનવીએસ. એટલે તે ઈશારો કરવા માંગતી નહોતી કે જો ઈશારો કરીશ કે આ દરવાજો છે એમાં છોકરી છે, તું એ બાજુ જા એટલે બચી જઈશ. હે, તો જેલસ, એનવીએસ. ત્યાર પછી છે ક્રિમિનલ એટલે કલ્પ્રિટ એટલે ઓફેન્ડર અથવા આઉટલો, હે, ગુનેગાર, ભાગેડું. સિગ્નલ એટલે શું? તો કે હિન્ટ અથવા ક્લુ, ઇન્ડિકેટ અથવા સાઇન. આ શબ્દ જાણીતા જ છે ને. ફિયર્સ એટલે ફિરોસિયસ, વાઇલ્ડ, ક્રુઅલ, સેવેજ માટે વપરાતો શબ્દ. બરાબર, ફિયર્સ એ પણ તમારે ધ્યાનમાં રાખવા જેવો છે. અને સ્ટાર્વિંગ છે, હંગ્રી માટે વપરાતો શબ્દ, ભૂખમરા માટે વપરાતો શબ્દ છે. બરાબર, કાર્નિવરસ માટે વપરાતો શબ્દ છે, રેવનસ માટે. તો આ શબ્દ સફરિંગની જેમ તમને કામ લાગશે. ત્યાર પછી મેરીનો સ્પેલિંગ જુઓ, MA છે. MA અને ME બે સ્પેલિંગ આવે, ખબર ને? તો MA એટલે લગ્ન માટે વપરાય, એટલે વેડિંગ કહેવાય, આપણે વેડ કહીએ છીએ. તો વેડ એટલે યુનાઇટ અથવા મેચ અથવા મેટ. આ રીતે આ પાઠના કેટલાક સિમિલર વર્ડ્સ છે એ તમને ખૂબ કામ લાગશે દોસ્તો. હવે આપણે 8મા રીડના પણ સિમિલર વર્ડ્સ અહીં જોવાના છીએ. બરાબર છે? તો જુઓ, ટ્રાઇબલ એટલે તુચ્છ. અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ આ પાઠ પણ જાણીતો છે. આ પાઠમાં અનન્ય તેના માતા પિતાને પત્ર લખે છે અને જેમાં જે જણાવે છે કે આજે તેણે એક નાના છોકરાને જોયો, ચકડોળમાં બેઠો હતો અને એના માતા પિતા નીચેથી હાથ ફેરવતા હતા, હાથ હલાવતા હતા, અને આમ એને પોતાનું બાળપણ યાદ આવે છે અને એ પોતાના પેરેન્ટ્સને પત્ર લખે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમે વાંચજો, મજા આવશે તમને. ટ્રાઇબલ તો સ્મોલ, એકદમ ઇનસિગ્નિફિકન્ટ, જેને માઇનર કહેવાય. ત્યાર પછી ડિક્ટેટર્સ, આ શબ્દ સાંભળ્યો છે? ડિક્ટેટર્સ, યસ, હા, એબ્સોલ્યુટ રૂલર્સ, સુપ્રીમો, હા, ટિરેન્સ. તો એકદમ જુઓ, જે તમારા ઉપર રૂલર, શાસકની જેમ કામ કરે. બરાબર, ઘણી વખત છોકરાઓને મા બાપ છે એ એવા લાગે, રૂલર લાગે, એને એમ લાગે અમારી ઉપર આધિપત્ય ઠોકી બેહાડ્યું છે. એટલે ભાઈ, આધિપત્ય નથી ઠોકી બેહાડ્યું ભાઈ સાહેબ. બરાબર, પણ તમે કંટ્રોલમાં તો રહ્યો. ત્યાર પછી અપ્રિસિએટ, તો પ્રશંસા, વખાણ, પ્રેઇઝ, એડમિરેશન આપણે જે કરીએ. બરાબર, અને 79માં કાઉન્સેલ. તો કાઉન્સેલ એટલે શું? તો કે સલાહ અથવા સલાહ આપવી, ટિપ્સ, કોઈ ગાઈડન્સ. અને ઓથ, એડલ્ટહુડ છે એને મેચ્યોરિટી કહેવાય, યુથ કહેવાય. બરાબર, એડલ્ટહુડ કે ને 18 વર્ષ કે તેથી ઉપરના વ્યક્તિ હોય તો રસી મુકાવા આવવું જોઈએ. તો વેવ એટ, તો હાથ ફરકાવો, ફ્લટર કરવું, સ્વિંગ કરવું, ક્લેપ કરવું. બરાબર છે? અને એડોલસેન્સ બહુ અગત્યનો શબ્દ છે, એટલે ટીન એજ અથવા ટીન્સ અથવા જુવેરી. તો આ શબ્દ તમે જુઓ. બરાબર છે? તમને કોઈ ને કોઈ જગ્યાએ પરીક્ષામાં પૂછાશે, તમને કામ લાગી જશે. એડોલસેન્સ, એવિલ એટલે વિકડ, બેડ અથવા સિનફુલ અથવા વિક્ટોરિયસ એટલે સોરી વિસિયસ. બરાબર, તો આ ઇવિલ દૃષ્ટ માટે વપરાતો છે, વિકડ માટે. ગ્રોન અપ તો જે ઉંમરમાં પરિપક્વતા પ્રાપ્ત કરી છે, એડલ્ટ છે, મેચ્યોર્ડ છે, એજેડ છે, ડેવલપ્ડ છે, એને આપણે ગ્રોન અપ કહીએ છીએ. બરાબર છે? ત્યાર પછી રિસ્પોન્ડ એટલે જવાબ આપવો, આન્સર, રિપ્લાય. બરાબર છે? રિએક્ટ, કોઈ આપણે રિએક્શન આપીએ. સફોકેટ છે ગુંગળાવી નાખ, કોઈ આમ ચોક થઈ જવું એકદમ. બરાબર, ગાડીમાં ચોક આપીએ. હા, સ્ટ્રેન્જલ અથવા સ્મોધર, તો આ સફોકેટ માટે શબ્દ છે. વેન્ચર તો એને કહેવાય ડેર અથવા એન્ટરપ્રાઇઝ અથવા એડવેન્ચર. તો એક સાહસ કરવું, વેન્ચર. નથી કહેતા ન્યૂ વેન્ચર, નવું સાહસ ભાઈ અમારું, આવજો ઓપનિંગમાં. ફેલિસિએટ, તો ફેલિસિએટ કોઈને કંઈક મદદરૂપ થવું, કોઈ એડ, હેલ્પ. બરાબર, તો દોસ્તો આવા કેટલાક અગત્યના
શબ્દો તમે બરાબર નોટબુકમાં નોંધી લેજો, ભૂલશો નહીં, બરાબર ને. 20મીનો પાઠ પણ તમે સાંભળેલો હશે, એ પાઠમાં પણ કમ્પ્યુટરની કેટલીક બધી વાતો કરવામાં આવી છે અને એના શબ્દ પણ આપણે અહીંયા સિમિલર્સ તમને બતાવવા જઈ રહ્યા છીએ, જે તમે પરીક્ષામાં નોંધજો, તમને કામ લાગશે. આમ તો આ પાઠમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા તેજસ્વી છોકરાનું વર્ણન છે અને તે રિસેસ દરમિયાન ખૂબ ઉદાસ જણાતો હોય છે ત્યારે ટીચર એને પાસે આવે છે અને એનું સમસ્યાનું નિરાકરણ કઈ રીતે થાય એની વાત કરે છે. કેમ કે વિદ્યાર્થી 12 સાયન્સમાં ભણતો હતો અને એને એન્જિનિયરિંગ એરોનોટિકલ વિશે માહિતી નહોતી. વિચાર કરો, કરિયર ગાઈડન્સ ના હોય તો શું કરે? એટલે એને કોલેજનું લિસ્ટ અને કઈ કઈ કોલેજો કેવી રીતે એડમિશન આપે છે આ બધી પ્રોસેસ એને જાણવી હતી અને એ ટીચરે એને હેલ્પ કરી અને આમ એનું કામ થયું. કેવોસ એટલે શું? તો કે બખડ જંતર, એને કેવોસ કહેવાય. અવ્યવસ્થા, અંધાધૂંધી, કોમ્પ્લેક્સિટી કહેવાય, ડિસ્ટ્રેક્શન. ત્યાર પછી જનરેટ એટલે પ્રોડ્યુસ કરવું, જેને આપણે ક્રિએટ કહીએ છીએ, બરાબર છે. તો એમ્બિશિયસ તો ડિટરમાઇન્ડ અથવા એસ્પાયરિંગ, મહત્વાકાંક્ષાથી ભરેલું હોય, એમ્બિશિયસ કહેવાય. હેઝિટેટો એટલે રિલક્ટન્ટ, અનવિલિંગનેસ, હચકાવું, કોઈ ખચકાટ અનુભવવો. હાર્ડવર્કિંગ તો ઇન્ડસ્ટ્રીયસ, ડિલિજન્ટ, મહેનત તમારી હોય તો દેખાવાની જ છે. ત્યાર પછીનું પેપર છે એરોનોટિક્સ. તો એરોનોટિક્સ એટલે શું? તો એવિએશન. આ પાઠમાં જેની વાત કરી છે એ જ તો મેઇન શબ્દ છે, એવિએશનનો, બરાબર. સાયન્સ ઓફ લાઇટ એ જ તો મેઇન શબ્દ છે આ. હવે પાઇલ્સ, તો પાઇલ્સ એટલે શું? તો કે ઢગલા, તપ્પાન, થોકડા, હા, હિપ્સ, માસ અથવા કલેક્શન. સિલેબસ શબ્દ તો જાણીતો છે, એને કહેવાય કરિક્યુલમ અથવા સમરી, બરાબર. સિલેબસ આપણે જાણીતો શબ્દ છે. અને લિમિટ એટલે કન્ફાઇન્ડ, કંટ્રોલ. હા ભાઈ, કંટ્રોલમાં રહેજો, કંટ્રોલ, કંટ્રોલ કહીએ ને આપણે, યસ. તો ઇગ્નોર, ઇગ્નોર એટલે શું? તો કે નિગ્લેક્ટ કરવું, પે નો એટેન્શન, નો હીડ ટુ, ધ્યાન જ ન આપવું. તમે ગમે તે કરો, ગમે તે વિડીયો બનાવીને મૂકો, ધ્યાન જ ના આપે, કમેન્ટ્સ જ ના કરે કે ભાઈ સારું છે એમ. અરે ભાઈ, કમસે કમ સારું તો કયો દોસ્તો, આટલી મહેનત કરી છે તો ઇન્સ્ટિટ્યુશન, તો એકેડમી અથવા ઓર્ગેનાઇઝેશન અથવા એસોસિએશન, આ શબ્દ પણ જાણીતો જ છે. ત્યારે સર્ચ, હા, એક 100મો શબ્દ છે સર્ચ, શોધવું, શીખ, ક્વેસ્ટ, એક્સમાઇન કરવું, હન્ટ કરવું, ઇન્વેસ્ટિગેટ. આ રીતે દોસ્તો આ 6 થી 10, કારણ કે 10મું તો પોયમ છે એટલે એમાંથી આપણે પરીક્ષામાં પૂછાતા નથી. જેમ 5મું અને 10મું એમાં અમુક આ લેપિંગના એવા પાઠ છે કે જેમાંથી પરીક્ષામાં કશું પૂછાતું નથી. એટલે આવતા વિડીયો લેક્ચરની અંદર તમને 11 થી 15ના સિમિલર વર્ડ્સ આપવામાં આવશે. હવે તમને 6 થી 10ના અહીંયા પેપર આપવામાં આવે છે. પેપર નંબર 6 થી 10, બરાબર. પરીક્ષામાં 3 પ્રશ્નો પૂછાય છે, યાદ રાખજો. તો ઇલેશન, પેપર નંબર 6, ઇલેશન તો એને કહેવાય શું? આમાંથી ઇલેશનને તો કે એક્ટેસી, અતિ આનંદ હોય એને ઇલેક્સી. રેપ્રિમાન્ડ એટલે શું? તો કે ટપકો આપવો, તો આને કહેવાય સ્કોલ્ડ, બરાબર. આર્ડસ એટલે તો કે મહેનત કરવી, શ્રમ કરવો, લેબરસ. તો આ રીતે તમારે સિમિલર શબ્દ એની સામે લખી દેવાનું નિયરેસ્ટ, અને આવી પ્રેક્ટિસ કર્યા જ કરવાની, બરાબર. ઇલેશન, રેપ્રિમાન્ડ, આર્ડસ, 3 આવડી ગયા. ઓકે, રાઇટ ડાઉન. પેપર નંબર 7, ચાલો, એમાં છે બાર્બરસ, તો વિકડ, બરાબર છે, બાર્બરસ. ત્યાં એમ્બુશ એટલે એટેક કરવું, કીડીઓ એટેક કરે, ખબર હોય તો એટેક, બરાબર. તો લેઝી એટલે શું? તો કે ઇન્ડોલન્ટ. અહીં જવાબ મેં આપેલો છે, પરીક્ષામાં આ રીતે જવાબ આપેલો નહીં હોય, આ તો તમને ખાલી સમજવા માટે, બરાબર. ઇન્ડોલન્ટ તો લેઝી, બરાબર. પેપર નંબર 8, તો બીનીધ એટલે શું? તો કે નીચે, અંડર કહેવાય. સ્ટાર્વડ એટલે સફરિંગ, નાથી પીડાવું, ભૂખે મરવું, બરાબર. ત્યાર પછી ડિસ્પરેજ, તો ડિસ્પરેજ એટલે ક્રિટિસાઇઝ, ટીકા ટિપ્પણી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, તમને 6 થી 10 પેપર નહીં સમજૂતી મળી છે. હવે હું તમને પેપર 9 થી 10, 9 અને 10 સમજાવવાનો છે. તો તમે હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો દોસ્તો, જેથી કરીને નવા વિડીયો, નવા ટોપિક્સ તમને સમયાંતરે સૌથી પહેલા મળે અને તમે એ ફ્રીમાં ભણી શકો, તમારું નોલેજ અપડેટ કરી શકો. જીસેફ સ્ટાર એજ્યુકેશન, વિનોદ ગજેરા. પેપર નંબર 9, મોસ્ટ આઈએમપી પેપર ફોર બોર્ડ એક્ઝામ. પ્રોપેગેન્ડા એટલે પ્રચાર માટે શબ્દ છે પબ્લિસિટી, બરાબર. પબ્લિસિટી લખવાનું. નંબર નેક્સ્ટ, એબોલિશ, તો એબોલિશ એટલે નાબૂદ કરવું, એલિમિનેટો, રિમૂવ કરવું. સિનિસ્ટર એટલે શું? તો કે સિનિસ્ટર એટલે ડિસ્ટર્બ કરે તેવું, ડિસ્ટર્બિંગ, પરેશાન કરે તેવું.
રેડી? પેપર નંબર 10. જાર્ગન શબ્દ જાણીતો છે. જાર્ગન એટલે બોલી, એ ભાષા માટે, ટર્મિનોલોજી માટે વપરાતો શબ્દ છે. એટલે એનો સમાનાર્થી શબ્દ છે ટર્મિનોલોજી. અને ફ્યુઝિટિવ એટલે ભાગેડું, તો એને કહેવાય એસ્કેપી. બરાબર? એસ્કેપ ઉપરથી બનેલો શબ્દ એસ્કેપી. અને ત્યાં પછી શબ્દ છે, બરાબર, ઇડિયોસિનક્રેસી. આ ઇડિયોસિનક્રેસી છે એ એક વિશેષતા માટે વપરાતો શબ્દ છે, એટલે એના સમાનાર્થી શબ્દ આવશે પિક્યુલારિટી. વિશેષતા, પિક્યુલારિટી. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને આ વિડિયો લેક્ચર પરથી યુનિટ નંબર 6 થી 10 ના સિમિલર વર્ડ, નિયરેસ્ટ મિનિંગ ખૂબ સરસ શીખવા મળ્યા હશે, લાંબા સમય સુધી યાદ રહેશે. અને આવા કેટલાય ટોપિક આ ચેનલમાં છે. તમે પ્લેલિસ્ટમાં જઈ અને તમારો મનગમતો ટોપિક શોધી અને એમાં તમે ખૂબ સફળ થાવ, શ્રેષ્ઠ બનો, એવી હું અહીંયા શુભકામના વ્યક્ત કરું છું. અને પરીક્ષાની તમને શુભકામના પણ આપું છું. તમારે સ્ટુડન્ટ વિઝાને લગતું કામ હોય, MBBSમાં ઇન્ડિયામાં કે અબ્રોડમાં એડમિશન લેવાનું હોય, તો અમને યાદ કરજો, અમે તમને માહિતી માર્ગદર્શન આપીશું. દોસ્તો, ફરીથી નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.